सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ત્રીજા અધ્યાયના 9મા બ્રાહ્મણમાં સાકલ્યે યાજ્ઞવલ્ક્યજીને 8 પ્રશ્નો પૂછ્યા. દેવતાઓની સંખ્યા વિશે પૂછ્યું. કતિ દેવાહ યાજ્ઞવલ્ક્ય, યાજ્ઞવલ્ક્ય કેટલા દેવતાઓ છે? તો જે વૈશ્વદેવસ્ય નિવિધિ ઉચ્યતે. તો નિવિધિ એટલે વિશ્વદેવ સંબંધી શસ્ત્ર. શસ્ત્ર એટલે જેનું ગાન નથી કરવામાં આવતું એવા મંત્રો. તો એવા નિવિધમાં જે દેવતાઓનું બતાવવામાં આવ્યા છે એ પ્રકારે યાજ્ઞવલ્ક્યજીએ ઉત્તર આપ્યો. કેટલા દેવતાઓ છે? તો કહેવામાં આવ્યું કે 3306 દેવતાઓ છે. એ તો ખરું, પણ ખરેખર કેટલા દેવતાઓ છે? તો કે 33 દેવતાઓ છે. એ તો ખરું, પણ કેટલા દેવતા ખરેખર? તો કે 6 દેવતા છે, 3 દેવતા છે, 2 દેવતા છે, 1.5 દેવતા છે, 1 દેવતા છે. વિસ્તાર અને સંકોચ. પ્રશ્ન કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ બધા 3306 એ તો બધા બાકી બધી શક્તિઓ છે. ખરી જુદા તો 33 જ દેવતાઓ છે. કયા 33 દેવતાઓ? 8 વસુઓ, 11 રુદ્ર, 12 આદિત્ય, 1 ઇન્દ્ર અને 1 પ્રજાપતિ. તો એ વસુઓ કેટલા છે? કયા કયા વસુઓ છે? તો કે અગ્નિ અને પૃથ્વી, વાયુ અને અંતરિક્ષ, આદિત્ય અને સ્વર્ગ, ચંદ્રમા નક્ષત્ર, એમ કરીને 8 વસુઓ છે. કારણ કે સમગ્ર જગત એમના વસે છે, માટે એમને વસુઓ કહેવામાં આવ્યા. 11 રુદ્રો કયા? કે જો આ 10 ઇન્દ્રિયો અને 1 મન એમ મળીને 11 રુદ્રો છે. એ જ્યારે આ દેહમાંથી વિદાય રહે ત્યારે બધા રડાવે છે. રડાવાના કારણે એમને રુદ્ર કહેવામાં આવ્યા. આદિત્યો કયા? તો 12 આદિત્ય છે. આ વર્ષના જે 12 માસ છે એ જ આદિત્ય છે. તો એને આદિત્ય કેમ કહેવામાં આવ્યા? યદિદમ સર્વમ આદદાના યંતી. આ 12 માસ છે એ સતત આખા જગતને પોતાની સાથે લઈ જાય છે, વહી જાય છે, માટે આદદાના યંતી. તેથી આદિત્ય કહેવામાં આવે છે. તો ઇન્દ્ર કોણ અને પ્રજાપતિ કોણ?
તો કે આજે મેઘ છે, તે જ ઇન્દ્ર છે, યજ્ઞ છે, એ જ પ્રજાપતિ છે. મેઘ કોને કહેવાય? આ વીજળીના કડાકાને, વજ્રને જ મેઘ કહેવાય. એ જ ઇન્દ્રની શક્તિ છે. અને પશુઓ જે છે એને યજ્ઞ કહેવાય, કારણ કે પશુઓ દ્વારા યજ્ઞ થતો હોય છે. 33 દેવતાઓ. તો 6 દેવતા કયા? તો અગ્નિ અને પૃથ્વી, વાયુ અને અંતરિક્ષ, આદિત્ય અને સ્વર્ગ, આ 6 દેવતાઓ છે. તો 3 દેવતાઓ કયા? આ 3 લોક છે એ જ 3 દેવતાઓ છે. 2 દેવતાઓ કયા? અન્ન અને પ્રાણ, 2 દેવતાઓ છે. અડધું દોઢ દેવતા કોણ? આ વાય છે તે પવન દોઢ દેવતા છે. એ કહે છે કે ખરેખર તો એક જ છે. વાયુ છતાં એક જ હોય તેમ દેખાય છે, પણ ખરેખર દોઢ છે, કારણ કે એમાં જ બધા વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. અધ્યર્ધ, અધિ આર્ધનોત, અધિ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે, માટે એને અધ્યર્ધ કહેવામાં આવે છે. અને એક દેવ કોણ છે? તો કે આ પ્રાણ ઇતિ, આ પ્રાણ છે. સ બ્રહ્મ ત્યત ઇતિ આચક્ષતે. એક દેવ આ પ્રાણ છે, એ જ બ્રહ્મ છે, તેને જ ત્યત કહે છે. આમ કરીને આ 8 કંડિકાની અંદર, 9 કંડિકાની અંદર આ પ્રશ્નો કરવામાં આવ્યા અને ઉત્તર આપવામાં આવ્યા. એ વાત તો ગ્રંથકાર બસો 47 પાના પર 470 શ્લોકમાં કહે છે, યાજ્ઞવલ્ક્યેતિ સંબોધ્ય સંખ્યામ દેવગતામ હિ સહ પપ્રચ્છ બહુભિઃ પ્રશ્નૈઃ આગ્રહં સમુપાશ્રિતઃ તાવદ્ભિરુત્તરૈરેષઃ પ્રત્યુત્તરમભાષત. એવં વિદગ્ધસ્ય યાજ્ઞવલ્ક્ય દ્વેષમ વક્ષ્યમાણ ઉપયોગાય પ્રપંચ. હવે જે કહેવામાં આવવાનું છે, કેવી રીતે યાજ્ઞવલ્ક્ય, અરે આ વિદગ્ધ, એનું મસ્તક કેવી રીતે પડી ગયું, એ બળીને ભસ્મ થઈ ગયો, એ આખી કથા કહેવાની છે. એ ત્યારે બને જ્યારે આ વિદગ્ધને યાજ્ઞવલ્ક્ય માટે અત્યંત દ્વેષ હોય, અને માટે વિદગ્ધના મનમાં યાજ્ઞવલ્ક્ય માટે જે અત્યંત દ્વેષ રહેલો છે એ વિસ્તારથી સમજાવ્યા પછી. કેમ એ દ્વેષ સમજાવ્યો? તો જ એની પછી જે થવાનું છે એ સમજી શકાય. એ જ એનું કારણભૂત છે. તયો પછી 2 વચ્ચે પ્રશ્નોત્તર રૂપાણામ 17 કંડિકાનામ અર્થમ સંક્ષિપ્યાહ. તો વિદગ્ધ અને યાજ્ઞવલ્ક્ય વચ્ચે પ્રશ્નનું ઉત્તર રૂપમાં આ 17 કંડિકાઓ છે, એને 2 શ્લોકમાં સંક્ષિપ્ત કરીને કહે છે. યાજ્ઞવલ્ક્યેતિ સંબોધ્ય સંખ્યામ દેવગતામ હિ સહ તતઃ સહ વિદગ્ધઃ પપ્રચ્છ બહુભિઃ પ્રશ્નૈઃ આગ્રહં સમુપાશ્રિતઃ. એનો આગ્રહ, જે બહુ આગ્રહ દુરાગ્રહ ધરાવનારો હતો આ વિદગ્ધ. કયા પ્રકારનો દુરાગ્રહ? અન્યૈઃ અચિતમપી જેષ્યામેવ એનમિતિ આકારમ હઠમ ઉપાશ્રિતઃ. તો આ પ્રકારે જેણે આ દુરાગ્રહ રાખ્યો છે, હઠને પકડી રાખી છે કે ભલે બીજા કોઈ ન જીતી શક્યા હોય, હું તો એને જીતી જ લઈશ. એ પ્રકારે ગતિ દેવાહ યાજ્ઞવલ્ક્ય, હે યાજ્ઞવલ્ક્ય કેટલા દેવતાઓ છે, ઇત્યાદિ આકારૈઃ બહુભિઃ પ્રશ્નૈઃ. આ પ્રકારે એવા આ પ્રકારનો આ આકાર એટલે આ શબ્દોથી પ્રારંભ થતા ઘણા બધા પ્રશ્નોથી દેવાનામ સંખ્યામ પપ્રચ્છ,
દેવતાઓની સંખ્યા વિશે પ્રશ્ન કર્યો. આ દેવતાઓ કેવા છે? અંતર્યામી નિયમ્ય સૂત્રાત્મ વિભૂતિના. એ દેવતાઓ કામમાં બધા સૂત્રાત્માની વિભૂતિ છે. સૂત્રાત્મા સ્વયં કેવા છે? અંતર્યામી વડે નિયમ્ય. તો અંતર્યામી છે એ નિયમન કરે છે સૂત્રાત્માનું. આ બધા દેવતાઓ આ સૂત્રાત્માની પ્રાણની વિભૂતિ છે. એમની સંખ્યા વિશે પ્રશ્ન કર્યો. તાવદ્ભિ ઉત્તરૈયેષ પ્રત્યુત્તરમ અભાષત. એ છે યાજ્ઞવલ્ક્યોપી. યાજ્ઞવલ્ક્ય પણ તાવદ્ભિ પ્રશ્ન સમસંખ્યૈ. જેટલા પ્રશ્નો પૂછ્યા એટલા જ ઉત્તર યાજ્ઞવલ્ક્ય આપ્યા. અવાંતર ભેદશાલી પ્રત્યુત્તરમ સમાધાનમ અભાષત. તો એ પ્રકારના ઉત્તરોથી એમણે એનું સમાધાન કહ્યું બધા પ્રશ્નનું. પછીના શ્લોકમાં કહે છે વિસ્તારાદ્વૈશ્વદેવસ્ય નિવિદઃ પદસંખ્યયા સંક્ષેપાત પ્રાણ એવૈકઃ इति संक्षेप विस्तरात् अष्टौ प्रश्नान् परांश्चैवान् शाकल्येनाग्रहात् कृतान्. विस्तरात् वैश्वदेवस्य. तो टीका કરે છે કે આ પ્રકાર ઉક્તિ કેમ? કેવી રીતે ઉત્તર આપ્યા? વિસ્તરમ આદાય વૈશ્વદેવાખ્યસ્ય શસ્ત્રસ્ય. શસ્ત્ર કોને કહેવાય? ઋગ્વેદ પ્રસિદ્ધસ્ય ગાનવર્જિત સ્તુતિરૂપસ્ય. શસ્ત્ર એક પ્રકારના મંત્રો છે ઋગ્વેદમાં. ગાનવર્જિતસ્ય જેનું ગાન કરવામાં આવતું નથી. સ્તુતિરૂપસ્ય જે સ્તુતિના રૂપમાં છે એવા એક પ્રકારના મંત્રોને શસ્ત્ર કહેવામાં આવે છે. તો શસ્ત્ર સંબંધીની યા નિવિદ આ જે મંત્રો છે શસ્ત્ર જેને કહેવાય સંબંધી નિવિદ છે. નિવિદ કોને કહેવાય? દેવતા સંખ્યાવાચક મંત્ર પદ સમુદાય રૂપા નિમિત્ત. દેવતાની સંખ્યા વિશે જેમાં કહેવામાં આવે છે એવા મંત્રના સમૂહ જેને નિમિત્ત કહેવામાં આવે છે. તસ્યા ઘટકાની યાની પદાની. એ નિમિત્તના જે બધા પદો છે ત્રેસ છે, ત્રી છે ઇત્યાદિની 303, 3003, 3306 એ રીતે. તદુક્ત સંખ્યા ષટ અધિક ત્રિંશદ અધિક ત્રિસહસ્ર રૂપયા. ષટ અધિક 6 ત્રિંશદ અધિક 300 ત્રિસહસ્ર 3000 3300 અને 6 એટલે 3306 એટલે કે આનંતે ઉપલક્ષણ ભૂતયા. અનંત 3306 બહુ મોટી સંખ્યા છે, પણ ટૂંકમાં આવો વિસ્તાર દેવતાઓનો વિસ્તાર અનંત વિસ્તાર છે. આજે સૂત્રાત્મા જે પ્રાણ છે એની વિભૂતિરૂપ દેવતાઓ અનંત છે. એ પ્રકારે ઉત્તર આપ્યો. આમ વિસ્તાર કહ્યો. સંક્ષેપાતુ વસ્માદિ આત્મત્રયસ્ત્રિંશદ્યાત્મના પ્રવૃત્તત્વાत् અંતર્ભાવાत्
तम आदाय वसु आदि 8 वसु एम करने 33 देवताओं संक्षेप में गया एम करता करता तो आ 33 में 3306 નો સમાવેશ થઈ જાય એ 33 માં 6 માં થાય વગેરે 3 માં 2 માં 1.5 માં 1 માં અધ્યર્થ પદોક્તસ્ય બાહ્યવાયોઃ અંતર્ભાવસ્થાનમ અધ્યર્થ જેને કહેવામાં આવ્યું આ બહારનો વાયુ એનો અંતર્ભાવ જેમાં થાય છે એ પ્રાણ यस्य सर्वे देवा विभूत आ प्राण છે એ જ દોડ છે એ જ 2 3 6 33 3306 सर्वे देवा विभूत सूत्रात्मक प्राण कहो बाकी બધા હજારો દેવતા છે એની વિભૂતિ છે સૈવ એકો દેવ यदि अभाषत આ પ્રાણ બ્રહ્મ છે એને કેત કહેવામાં આવે છે પછી બીજા 8 પ્રશ્નો પૂછવામાં આવે એ તો આપણે જોવાના બાકી છે હજી તો આગળ જોઈએ આપણા કંડિકામાં 10મી કંડિકામાં કહે છે पृथिव्येव यस्यादयतनम् अग्निर्लोकः मनोज्योतिः यो वै तं पुरुषं विद्यात् सर्वस्यात्मनः परायणः स वै वेदिता स्यात् याज्ञवल्क्य वेदवा अहं तं पुरुषं सर्वस्यात्मनः परायणं यमात्थ य एवायं शारीरः पुरुषः स एष वद एव शाकल्य तस्य का देवता इति अमृतम् इति होवाच शाकल्ये याज्ञवल्क्यને આગળ પ્રશ્ન કર્યો પૃથ્વી એવ યસ્યાયતનમ આ પૃથ્વી છે એ જેનું આયતન છે આશ્રય છે નિવાસ સ્થાન છે જે ચેતન અગ્નિ લોક હૈ અગ્નિ જેનો લોક છે જેના વડે આ દેવતા જુએ છે પૃથ્વી જેનું શરીર છે અગ્નિ જેની આંખો છે મનો જ્યોતિ અને મન જ્યોતિ છે यो वै तम पुरुषं विद्यात् सर्वस्य आत्मनः परायणं सवै वेदिता स्यात् शाकल्य याज्ञवल्क्यને કહે છે કે આ પુરુષને જે જાણે यो वै तम पुरुषं वेद विद्यात् सर्वस्य आत्मनः परायणं આત્મા જે છે અહીં આત્માનો થાય છે કાર્યકરણ સંઘાત પરાયણમ એનો પર આશ્રય તો જે આ પુરુષ જે આ આધ્યાત્મિક અર્થાત કાર્યકરણના સંઘાતનો જે આશ્રય છે એ પુરુષને જે જાણે છે સવૈ વેદિતા સ્યાત એ યાજ્ઞવલ્ક્ય આ પુરુષને જાણે છે એ જ ખરેખર વેદિતા કહેવાય વિદ્વાન કહેવાય તું જાણે છે તે પુરુષ સર્વનાશનું મોટામોટું આશ્રય સ્થાન છે હા તો એ યાજ્ઞવલ્ક્ય તમે જાણ્યા વગર પોતાને પંડિત માની બેઠા છે એવું અંદર કહેવાનો ભાવાર્થ છે એ પુરુષને જે જાણે એ જાણકાર કહેવાય તો એ તો પોતાને જાણતા નથી તો શેના પોતે મોટો વિદ્વાન છે એવો દાવો શાના કરો છો કારણ કે જયારે યાજ્ઞવલ્ક્ય 1000 ગાયોને દોરી લીધી ત્યારે બધો દાવો થઈ જ ગયો પોતે બ્રહ્મિષ્ઠ છે એટલે બ્રહ્મ અર્થાત વેદનો કે બ્રહ્મનો પરમાત્માનો શ્રેષ્ઠ જ્ઞાતા છે એ દાવો થઈ ગયો
તો કે આ પુરુષ છે એને તમે જાણો છો? એ જાણતો હોય એને જ વિદ્વાન કહેવાય. એ જાણ્યા વગર તમે જાતને વિદ્વાનનો દાવો કેમ કરો છો? વેદવા અહમ તમ પુરુષમ સર્વસ્ય આત્મન પરાયણમ યમાર્થ. હે સાકલ્ય, તમે જેને બધા શરીરનું આશ્રય સ્થાન હોવાનું કહો છો તે પુરુષને હું જાણું છું. એવ અયમ શારીર પુરુષ સ એષ. આજે શારીર પુરુષ છે, શરીરમાં જે વસના ચેતન છે એ જ એ પુરુષ છે. જાણો છો? પછી સામો પ્રશ્ન કરે જયારે એને ચીડાવવા માટે. સાકલ્ય તસ્ય કા દેવતા. એ સાકલ્ય એ પુરુષ જે છે જે શરીરમાં રહેલો છે એનો દેવતા કોણ છે? અમૃતમ ઇતિ હોવાચ. અમૃત. પછી સાકલ્ય આગળ કહે છે કામયસ્યાયતનમ હૃદયમ લોક મનોજ્યોતિ તમ પુરુષમ વિદ્યાત. એ પ્રકારે એ આજ્ઞાવલ્ક્ય કામ જેનું રહેઠાણ છે, હૃદય જેની આંખ છે, મન જેની જ્યોતિ છે, તે પુરુષ સર્વના શરીરનું મોટા મોટું આશ્રય સ્થાન છે. એને જાણતો હોય એ જ પંડિત કહેવાય. તો હું જાણું છું આજે કામ રૂપી પુરુષ છે અહીંયા શરીરની અંદર, એ જ પુરુષ છે. અને તો એ પુરુષનો દેવતા કોણ એને પૂછ્યું ત્યારે કહે છે કે સ્ત્રીઓ એ પુરુષના દેવતા છે. હા, વદૈવ સાકલ્ય. હે સાકલ્ય આગળ પૂછે એટલે કે છે તસ્ય કા દેવતા. સાકલ્ય પૂછે કોના દેવતા છે? પહેલા યાજ્ઞ જવાબ અમૃત એના દેવતા છે, સ્ત્રી એના દેવતા છે. રૂપાણી એવસ્ય આયતનમ. એ આજ્ઞા કે રૂપ જેનું રહેઠાણ છે, આંખ વડે જે જુએ છે, મન જેની જ્યોત છે, તે પુરુષ કાર્યકળ સંગાદરૂપ આત્માનું આશ્રય સ્થાન છે. એને તમે જાણો છો? તો કે હા, જે પુરુષ સર્વના આશ્રય સ્થાન છે જાણું છું. કોણ? સૂરજમાં પેલો જે પુરુષ છે એ એવ અસૌ આદિત્ય પુરુષ. સૂર્યમાં જે પુરુષ છે તે જ એ છે. હવે આગળ પૂછ્યું છે તો કે હા, એ પુરુષનો દેવતા કોણ? તો કે સત્ય એના દેવતા છે. પછી કે આકાશ જેનું રહેઠાણ છે, કાન જેની આંખ છે. આમ જે ઇન્દ્રિય હોય, અધિષ્ઠાન દેવતા હોય, એ પ્રકારનું આમાં વર્ગીકરણ છે. મન જેની જ્યોતિ છે, જ્યોતિ દરેકમાં મન જ છે. એ પુરુષ કોણ છે? તો હું જાણું છું આ કાનમાં જે પડઘામાં પ્રાતિશ્રુત પડઘામાં બેસે છે એ પુરુષ છે. તો એ આજ્ઞા કે એ પુરુષનો દેવતા કોણ? તો કે દિશાઓ એ પુરુષનો દેવતા છે. પછી તમઃ અંધારું જેનું રહેઠાણ છે, હૃદય જેની આંખ છે, મન જેની જ્યોત છે. તો કે આ છાયારૂપી પુરુષ છે એનો દેવતા કોણ? તો કે મૃત્યુનો દેવતા છે. પછી રૂપો જેનું રહેઠાણ છે, આંખ વડે જુએ છે, મન જેની જ્યોતિ છે. તો કે એ કયો પુરુષ છે? અરીસામાં જે પેલો રહેનાર છે તે આ પુરુષ છે. એનો દેવ કયો? તો કે જીવ. પછી કે જળ જેનું રહેઠાણ છે, હૃદય જેની આંખ છે, મન જેની જ્યોતિ છે. એ પુરુષ કોણ? તો કે જળમાં જે આ પુરુષ છે તે જે પુરુષ છે એનો દેવ કોણ છે? વરુણ એનો દેવતા છે. વીર જેનું રહેઠાણ, હૃદય જેની આંખ છે, મન જેની જ્યોતિ છે. એ પુરુષ સર્વના આત્માનું મોટા મોટું આશ્રય સ્થાન છે. એને જાણવું છે. એ યાજ્ઞ કે તમે જાણો છો કે જાણ્યા વગર વિદ્વાનોનો દાવો કરો છો? હું એને જાણું છું. એ છે આ પુત્ર પુરુષ છે એ આ છે. અને એનો દેવ કોણ છે? પ્રજાપતિ. આમ બીજા 8 પ્રશ્નો કર્યા ગ્રંથકારે. એ વસ્તુ સંક્ષેપમાં કહી દીધી અહીંયા આગળ.
अष्टौ प्रश्नान् परांश इमान् साकल्येन आग्रहात् कृतान्. યાજ્ઞવલ્કે સાકલ્યે હઠાગ્રહથી 8 પ્રશ્નો કર્યા, એના પણ યાજ્ઞવલ્કે ઉત્તર આપ્યા. પૃથ્વી એવ યસ્યાયતનમ, ત્યારથી માંડીને ઇત્યાદિના કૃતાન પરાન પ્રશ્નાન, પેલા 9 પ્રશ્નો તો ખરા, એનો ઉપરાંત બીજા 8 પ્રશ્નો કર્યા. ઇમાન બુદ્ધિસ્થાન સાકલ્યન દુરાગ્રહેણ કૃતાન. હજી સાકલ્ય પોતાનો આગ્રહ છોડતો નથી. 9 પ્રશ્ન ઉત્તર મળ્યા તો હજી એની ઝબકતી નથી કે આ બધું જાણે છે. ગાર્ગીએ ચેતવણી આપી હતી કે વધારે પડતું મંથન કરશો તો આ ચંદનમાંથી પણ આગ આવશે, આ ક્ષીર સમુદ્રથી વિષ કાલકૂટ આવશે. પણ એ સમજતો નથી, મંથન કર્યા જ કરે છે. દુરાગ્રહેણ કૃતાન, આમ દુરાગ્રહથી 8 પ્રશ્નો કર્યા. અભાસત, એના પણ યાજ્ઞવલ્કે યથાયોગ્ય ઉત્તરો આપ્યા. સમાદધૌ, સમાધાન કર્યું. અત્રાયમ સંક્ષેપ અભિપ્રાય. ટીકાકાર કહે છે નવકંડિકાનામ અર્થ નિગદેનૈવ સ્પષ્ટ. 9 કંડિકાઓ છે, એનો અર્થ તો બહુ સ્પષ્ટ છે. પૃથ્વી ઇત્યાદિ અષ્ટાનામ અર્થસ્તુ, જે પછી હમણાં જે 8 આપણે વાંચ્યા એનો અર્થ છે ને અષ્ટૌ આયતનાની ઇત્યાદિ વાક્ય વ્યાખ્યાનેન 576માં શ્લોકમાં કરશે. છેલ્લું વાક્ય જે 26મી કંડિકાનું વાક્ય છે, એના વ્યાખ્યાન વખતે 3, 9 અને 26 कस्मिन् त्वं च आत्मा च प्रतिष्ठितौ स्थायेति प्राणेति कस्मिन् प्राण प्रतिष्ठेति अपानेति कस्मिन् अपान प्रतिष्ठे व्यानेति कस्मिन् व्यान प्रतिष्ठे उदानेति उदान समानेति शेष नेति नेति आत्मा अगृह्यो नहीं गृह्यते. एम करने अशीर्यो नहीं शीर्यते, असंगो नहीं सज्जते, असितो न व्यथते नरिष्यति. एतानि अष्टौ आयतनानि अष्टौ लोकाः अष्टौ देवाः अष्टौ पुरुषाः यस्तान् पुरुषान् निरुह्य प्रत्युह्य अत्यक्रामत तम त्वं औपनिषदं पुरुषं पृच्छामि. 8 જે પુરુષો છે અતિક્રમણ કરીને જે રહેલો છે એ ઔપનિષદ પુરુષ વિશે પૂછે. એટલે 8 જે વાત કરે ને એનો ઉલ્લેખ વળી પાછી એ 26મી કંડિકામાં આવે છે. તો તે વખતે ગ્રંથકાર 8 પુરુષોનો વળી પાછા વિસ્તારથી અત્યારે સમજાવતા નથી. અત્યારે માત્ર નિર્દેશ જ કર્યો, પણ 576માં શ્લોકથી મળીને એ બધાની વ્યાખ્યા કરશે. તો જો 248માં પાના પર એક કોષ્ટક આપેલું છે. એ 8 દેવતાઓ આયતન 8 આયતન છે. આયતન લોક એટલે અવલોકન ઉપાય, જેને જોવામાં આવે. જ્યોતિ જેને સંકલ્પ વિકલ્પ કરવામાં આવે. પુરુષ જે રહે અને એમાં શરીર છે અને એનો દેવતા. પૃથ્વી આશ્રય છે. અગ્નિ એનું અવલોકન જોવાનું આંખો છે. મન એની જ્યોતિ છે. આ શરીરમાં એનો શારીરિક પુરુષ છે. અમૃત એનો દેવતા છે. કામ એ પુરુષ છે, આશ્રય છે. હૃદય એનો લોક છે. મન એની જ્યોતિ છે. કામમય પુરુષ છે. સ્ત્રી એની દેવતા છે. શુક્લાદિ રૂપ એ આશ્રય છે. ચક્ષુ લોક છે. મન જ્યોતિ છે.
આદિત્યમાં રહેલો પુરુષ છે સત્યનો દેવતા છે. આકાશ આયતન છે, શ્રોત્ર લોક છે, મન જ્યોતિ છે. શ્રોત્ર પ્રતિશ્રુત શ્રોત્રમાં જો પડઘો પડે ને એનો પુરુષ છે, દિશાના દેવતાઓ છે. અંધકારનો આશ્રય છે, હૃદય લોક છે, મન જ્યોતિ છે, છાયામય પુરુષ છે, મૃત્યુનો દેવતા છે. રૂપ એનું પ્રકાશક છે, એને રૂપ કહેવાય. ચક્ષુ દેવતા છે, મન જ્યોતિ છે, આદર્શ અરીસાવાળો પુરુષ છે, પ્રાણ એનો દેવતા છે. જળ આશ્રય છે, હૃદય મન જળગત પુરુષ અને વરુણ. રેત હૃદય મન પુત્રમય અને પ્રજાપતિ. આ પ્રકારે 8 પ્રશ્નો ઉત્તર આપવામાં આવ્યા. અહીંયા સંક્ષેપમાં કહેવામાં આવ્યા. अष्टादश्याः कन्निकायाः अर्थम् उपबृंहयति अनन्तरम् उवाच इत्यादि 30 श्लोकैः. 18મી કંડિકા છે એનો અર્થનો વિસ્તાર કરે છે 30 શ્લોકોમાં. તો જો 18મી કંડિકા કઈ છે આપણે જોઈએ. પહેલા 9 પ્રશ્નો પૂછ્યા, પછી 8 પ્રશ્નો પૂછ્યા, 17 થયા. 18મી કંડિકામાં યાજ્ઞવલ્ક્ય શાકલ્યને ચેતવણી આપે છે. કહે છે शाकल्येति होवाच याज्ञवल्क्यः त्वां स्विद् इमे ब्राह्मणाः अंगारावक्षयणम् अकृताः इति अकृत इति. शाकल्येति होवाच याज्ञवल्क्य. આમ 17 પ્રશ્નો ઉત્તર આપ્યા પછી યાજ્ઞવલ્ક્ય શાકલ્ય ચેતવણી. હે શાકલ્ય, ત્વં સ્વિદ્ ઇમે બ્રાહ્મણ. એ શાકલ્ય તને સમજ પડતી નથી. આ બધા બ્રાહ્મણો છે ને એને તને શું બનાવે છે? તને ચીપિયો બનાવ્યો છે. અંગારાવાક્ષયણમ એ ચીપિયો. તો ચીપિયો પેલા અંગારાને પકડવાનું જે સાધન એ ચીપિયો કહેવાય. અંગાર અવક્ષયણમ, અંગારો હોય એને પકડે ચીપિયાથી. તને બધાએ અકૃત, તને ભાન નથી કે આ બ્રાહ્મણે તને ચીપિયો બનાવી દીધો છે. એટલે તારી આ દશા થવાની. ચીપિયાની દશા થાય ને એટલે બળી જાય એવી તારી દશા થવાની છે. તને ખબર નથી પડતી. આ જે કંડિકા છે 30 શ્લોકની અંદર આ ગ્રંથકાર આનો વિસ્તાર કરે છે. હવે સરસ શ્લોકો આવે છે જેમાં જ્ઞાની પુરુષનું સુંદર નિરૂપણ છે. અનંતરમુવાચેદમ શાકલ્યમ મૂઢચેતનમ કાલસર્પમુખ પ્રાપ્ત મંડૂકસદૃશં તદા શાકલ્યેતિ ચ સંબોધ્ય કુલનામ્ના દ્વિજોત્તમમ. અનંતરમ ઉવાચ. તદ અનંતરમ આ પ્રકારનો 17 કંડિકારૂપી સંવાદ થયા પછી શાકલ્યમ ઉવાચ મૂઢ ચેતનમ શાકલ્યમ ઇદમ ઉવાચ. આ મૂળ બુદ્ધિ જે શાકલ્ય છે એને યાજ્ઞવલ્ક્ય આ પ્રકારે કહ્યું. કુલ નામના સંબોધ્ય શાકલ્ય છે સંબોધ્ય કુલ નામના દ્વિજોત્તમ. વિદગ્ધ પ્રકારનો સંબોધન નથી કર્યો. વિદગ્ધ નું નામ છે, વિદગ્ધ કેવો છે, શાકલ્ય નામથી સંબોધન કરે છે. કેવું છે? કુલ નામના સંબોધ્ય, શકલનો પુત્ર શાકલ્ય કહેવાય. એ પ્રકારે કુળનું જે નામ છે, જે આપણે અટક કહીએ એનાથી સંબોધન કરે છે.
દ્વિજોત્તમ, તો છે તો દ્વિજોત્તમ. આ બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ જે શાકલ્ય છે કે વિદગ્ધ છે, એને શાકલ્ય એવા કુળના નામથી એને સંબોધન કરે છે. ગોત્ર પ્રત્યાંતદયા કુલસ્ય ગોત્રસ્ય અભિધાયકેન નામના. કુલ કહો, ગોત્ર કહો, તો ગોત્રનું પરિચાયક છે. ઘણી વાર આપણું કોઈ ગોત્ર આપણું નામ એ ગોત્રનો પરિચય હોય કે ના હોય. મહેતા અને પરીખ નામ એટલે ખબર ના પડે કયા ગોત્રના છે. પણ ઘણો ભાર્ગવ એવું નામ એટલે ખબર પડે કે કયા એટલે ગોત્ર પરથી ઘણી વાર નામ ખબર પડે આપણને. સરનેમ અટક એ પ્રકારની હોય, ભાર્ગવ અટક હોય એ પ્રકાર. આનું જે છે સાકલ્ય, એની સાકલ્ય અટક છે ને એના ગોત્રનું સૂચન કરનારી છે. એટલે કયા ગોત્ર હું છું, કેવા કેવા મહાપુરુષો આ ગોત્રમાં થઈ ગયેલા છે, એ નામ પરથી આપણે તરત એનું સ્મરણ થાય. એ પરથી અમુક પ્રકારનો એક આત્મગૌરવ જન્મે. એ બધું કેવી રીતે પોતે વર્તવું જોઈએ, પોતાનું કેવું ગૌરવ છે એનો ખ્યાલ આવે. તો ગોત્રસ્ય અભિધાયકેન નામના સાકલ્યમ સંબોધ્ય. સાકલ્ય એ સાકલ્ય આ પ્રકારે સાકલ્યને સંબોધન કરીને ઇદમ વક્ષ્યમાણમ વચ ઉવાચ. પોતે હવે જે કહેવાના છે એ વચન યાજ્ઞવલ્ક્ય ઉચ્ચાર્યું. કીદૃશમ સાકલ્યમ. સાકલ્ય કેવો છે? કાલ સર્વ મુખ પ્રાપ્ત મંડુક સદૃશમ. મંડુક એટલે દેડકો. સાપ છે ને દેડકાને ગળી જાય. સાપ દેડકાને પકડે, ધીમે ધીમે ગળે. આ દેડકો જે છે ને એ સાપના મુખમાં હોય એટલે કાળના મુખમાં છે. કાળ સર્પ મુખ પ્રાપ્ત. કાળ સર્પ છે પાછળ, કાળ રૂપી સર્પ કહો કે સર્પના મુખમાં પ્રાપ્ત થયેલો મંડુક સદૃશમ. જે દેડકો આ સાપના મુખમાં છે અને મૃત્યુના મુખમાં છે, આ સાકલ્ય પણ મૃત્યુના મુખમાં છે. એવા સાકલ્યને એટલે કાલવશમ, કાને વશ થઈ ગયો છે. અતઃ મૂળ ધ્યેયમ, મૂળ ચેતનમ. એને કાળને વશ હોવાને કારણે એની બુદ્ધિ ભેળ મારી ગઈ છે. કુલ નામના સંબોધન આશયમ સ્ફુટેથી. એ સાકલ્ય પ્રકારે કુલ નામથી સંબોધન કરવાનું શું આશય, શું પ્રયોજન છે એ સ્પષ્ટ કરે છે. નૈવમ કહે છે, નૈવમ તે પૂર્વજાશ્ચક્રુઃ દ્વેષં કુત્રાપ્ય કારણમ ન બ્રાહ્મણાઃ પરે નૈવ વર્ણિનો મનુજાન ચ કિમર્થં વ્યર્થમત્યર્થં દ્વેષં મયि કરોષિ ભોઃ મા ભૂતે મરણં વિપ્ર દ્વેષિણો મમ સર્વદા. નૈવં તે પૂર્વજા ચક્રુઃ. પૂર્વજા પિતૃ પ્રભુ કોનો પુત્ર છે યાદ રાખવી. તું શકલનો પુત્ર છે. તો શકલ તારા પિતાજી અને એમના જે બીજા પૂર્વજો છે. એવં દ્વેષમ ન ચક્રુઃ અકારણમ એવં દ્વેષમ કુત્રાપી ન ચક્રુઃ. અકારણ દ્વેષ. મેં તારો કોઈ બગાડ્યું હોય અને તું દ્વેષ કરે તો ચાલો દ્વેષને કારણે છે. તો યાજ્ઞવલ્ક્ય કશું કર્યું જ નથી. કોઈ કારણ વગર જ આટલો દ્વેષ છે એ તારા પૂર્વજોએ ક્યારે કર્યો નથી. ન બ્રાહ્મણાઃ ન પરે નૈવ વર્ણ્યઃ. પછી પરે અન્યેપી બ્રાહ્મણાઃ. એ સિવાય બે કોઈ બ્રાહ્મણોએ પણ તારા પૂર્વજો
એ સિવાયનો કોઈ બ્રાહ્મણોએ કારણ વગર આવો દ્વેષ ક્યારે કર્યો નથી. બ્રાહ્મણ કોને? ઋષિ વંશ્યા. આ બ્રાહ્મણો જે છે એ ઋષિઓના વંશજો છે. વર્ણિન બ્રહ્મચારિણ વિદ્યા વંશ્યા. વર્ણિ એટલે બ્રહ્મચારી. કોઈ બ્રહ્મચારીએ પણ આવો અકારણ દ્વેષ કર્યો નથી. તો બ્રાહ્મણ એટલે ઋષિના વંશજો, બ્રહ્મચારીઓ વિદ્યાના વંશજો. મનુજાન છે એ સિવાય બીજો કોઈ માનવ હોય, મનુષ્ય હોય, મનોહો વંશજા, મનુના વંશજો, ઋષિના વંશજો કહો, વિદ્યાના વંશજો કહો, મનુના વંશજો કહો, તારા સિવાય કોઈએ પણ આવો અકારણ દ્વેષ ક્યાંય કર્યો હોય એવું જોવામાં આવતું નથી. તદ્વદ દેશ દ્વેષમ ન ચક્રુ. તારી જેમ કોઈ દ્વેષ કર્યો નથી એટલે અકારણ. કિમર્થમ વ્યર્થમ અત્યર્થમ દ્વેષમ મયી કરોષિ ભોઃ. હે શાકલ્ય, કઈ મયી દ્વેષમ કિમર્થમ કરોષિ વ્યર્થમ અત્યર્થમ દ્વેષમ. તો શા માટે મારા પ્રત્યે આટલો બધો દ્વેષ, કારણ વગરનો આટલો બધો દ્વેષ એ શાકલ્ય બી શા માટે તું કરે છે? મા ભૂતે મરણમ વિપ્ર દ્વેષણો મમ સર્વદા. મમ સર્વદા દ્વેષિણ હે વિપ્ર. મારો હું પોતે વિપ્ર છું, તો આવા વિપ્રનો દ્વેષ કરવાથી મરણ મા ભૂતે, કાંઈક તારું મરણ ના થઈ ગયા. ઘણી વાર આપણે મા કે બાપ ઘણી વાર ચેતવે, આ બહુ હસવાનું નહીં, રડવું પડશે. આવું કેમ મારામારી કેમ કરે, કેમ આમ કે ને પછી એના કારણે જે પ્રકારના પરિણામ આવશે એને ચેતવણી કામ થશે. તો એ શાકલ્ય આ પ્રકારનો વ્યર્થ અકારણ દ્વેષ કરવાથી કોનો દ્વેષ તું કરે? મારો દ્વેષ કરે, બ્રાહ્મણનો દ્વેષ કરે છે. મમ દ્વેષ મમ વિપ્રસ્ય દ્વેષેણ સૂચિતમ. એ જ બતાવે છે કે તારું મરણ નજીક છે. હું જે બ્રાહ્મણ છું એનો અકારણ દ્વેષ કરી રહ્યો છે, એ જ બતાવે છે કે તારું મરણ નજીક છે. મરણ નજીક હોય તો જ માણસને આવું કરવાની બુદ્ધિ સૂજે, તો જ બુદ્ધિ એની મોહિત થઈ જાય. એટલે મને આવું કંઈક લાગે છે તેથી તને ચેતવણી આપું છું. મરણ મા ભૂત ઈચ્છામિતિ શેષ. હું ઈચ્છું કે ભાઈ આમ કરવાના કારણે ક્યાંક તારું મરણ ના થઈ જાય, ધ્યાન રાખ. ત્વન્મરણમ ન કેવલમ તવ અનિષ્ટમ કિંતુ ત્વદ બાંધવાનામ અપી. બીજું, એક માણસ મરે એ કેટલી મુશ્કેલી ઊભી કરે. કોઈ ધારો કે કુટુંબનો વડો હોય, 40-45 વર્ષનો યુવાન હોય, ધારો કે મૃત્યુ થઈ જાય તો કેટલી મુશ્કેલી. એની પત્ની હોય, બાળકો હોય, મા બાપ હોય, બીજા બધાને જે તો સીધા એની અસરમાં આવવાના. ઈશ્વર, મિત્રો, સંબંધીઓ બધા શું કરવી? આવું અકાળ એક વ્યક્તિના મૃત્યુના કારણે, ચાલો ભાઈ મૃત્યુ થાય, સમયસર થાય તો બરાબર છે. અકાળ મૃત્યુ થાય ત્યારે કેટલા લોકો જે છે એ બિચારાઓને કેટલી અસર થતી હોય છે. ત્વન્મરણમ ન કેવલમ તવ અનિષ્ટમ. હે શાકલ્ય, તારું મૃત્યુ છે માત્ર તારું જ અનિષ્ટ કરનારો થશે એવું નથી. કિંતુ ત્વદ બાંધવાનામ અપી. પરંતુ તારા બાંધવો છે એમનું પણ અનેક પ્રકારનું અનિષ્ટ કરશે. એ કહે છે પછીના શ્લોકમાં, પિતૃમાત્ર સુતાદીના મદીયાનામ યથા મયી ત્વદીયાનામ ત્વયી તથા તેષાં માં ભૂદિહા પ્રિયમ. યથા મદીયાનામ
પિતૃમાતૃ સુતાદીના મયી, જેવી રીતે મદીયાના મારા પિતા માતા પુત્રો કહે છે. એક વાદનમાં યાજ્ઞવલ્ક્યસ્ય દો પુત્રો પુરાણાંતર સ્મૃત. યાજ્ઞવલ્ક્યના વ્યક્તિગત જીવન વિશે બહુ જાણતા નથી, માત્ર ઉપનિષદમાંથી ક્યાંક પુરાણમાં આવતો એવું લાગે છે ખરું યાજ્ઞવલ્ક્ય વિશે. એવો વિચિત્ર આવતો. આપણી જે આમાં છાપ પડ્યો ને પુરાણો વાંચો ત્યારે વળી પાછું કઈ જુદું બધી જાણવા મળે, એટલે ઘણું થતું હોય છે. પણ પુરાણોમાં પણ યાજ્ઞવલ્ક્યજીનું વર્ણન છે. તેમને 2 પુત્ર હોય એવું કહેવામાં આવ્યું છે. એટલે મદીયાનામ પિતૃમાતૃ સુતાદીનામ, મારા પિતા, મારી માતા, મારા પુત્ર, તો યથામયી પ્રેમ, એ લોકોનો મારા પ્રત્યે જેવો પ્રેમ હોય છે તથા તે જ રીતે ત્વદીયાનામ ત્વયી. એ સાકલને વિચાર કર. પેલી ઘણીવાર રિક્ષા પાછળ, ટ્રક પાછળ લખ્યું હોય, રિક્ષા પાછળ કે પપ્પા જલ્દી ઘેર આવજો. ભાઈ તમારા પેલાને કહેજે પાછળ આવનારને, કલે તારા કુટુંબીજનો તારી રાહ જોઈ રહ્યા છે. તું મરી જઈશ તને શું થશે જરા વિચાર કરજે ને. તારા વિશે વિચાર ના કરો, બીજાનો વિચાર તો કરે. તું તો કહે છે કે તું તો તારું જે થશે ખરું, પણ જે મારા માતા પિતા અને સંતાનોને મારા પર પ્રેમ છે તેવી રીતે તારા માતા પિતા, તારા સંતાનોને તારા પર પ્રેમ છે. તથા ત્વદીયાનામ ત્વયી વર્તતે તેષાં માભૂત ઇહ પ્રિયમ ઇહ ત્વન્મરણે તેષાં અપ્રિયમ માભૂત. તારા મરણના ચિહ્નો મને દેખાઈ રહ્યા છે, તેથી તું તારું જે થાય તે ખરું, પણ પેલા બિચારા લોકો છે એમનું પણ અપ્રિય ના થાય. એટલે તું ધ્યાન રાખ કે આપણા મરવા, એટલે ઘણી આપણે ભાન નથી પડતું હતું કે આપણે જે નિર્ણય લેતા હોઈએ છીએ એની બીજા પર શું અસર થાય. પેલો ઘેર આવે કે મેં રાજીનામું આપી દીધું, કેમ? બસ મારા સિદ્ધાંતને વિરુદ્ધ છે. લોકો આવે એવી વાત કરે સિદ્ધાંત, એટલે તે તો રાજીનામું આપ્યું, ઘરનું શું બૈરી છોકરા શું થવાનું છે. વિચાર જ નહીં માણસ કે આપણે જે પગલું ભરીએ છીએ એને કારણે બીજા પર શું અસર થાય છે, કોઈ વિચાર કરવાનો જ નહીં. તેવી રીતે તું જે કરવા જઈ રહ્યો છે એની બીજા પર શું વિચાર કર. બ્રહ્મદ્વેષસ્ય સર્વત્ર અનિષ્ટ સાધનત્વેપી. ચાલો ભાઈ, બ્રાહ્મણનો દ્વેષ કરવો એ તો બધી જગ્યાએ અનિષ્ટ સાધન છે, અનિષ્ટ કરનારું છે, તો છે, જાણીતું છે. પણ યાજ્ઞવલ્ક્ય સ્વદ્વેષસ્ય વિશેષતઃ અર્થજનકત્વે હેતુમ દર્શયતિ. સૂર્યદાસને બ્રાહ્મણો પ્રત્યે દ્વેષ કરવો એ તો અનર્થ કરનારું છે, અનિષ્ટ કરનારું જાણીતું જ છે. પણ યાજ્ઞવલ્ક્ય જવાબ બ્રાહ્મણ દ્વેષ કરવો તો અત્યંત અનિષ્ટ કરનારું છે. બીજા બધા કોઈનો દ્વેષ કરતો બહુ તો પડો આખડો એવું કઈ થાય રહી જવાય, પણ આવાનો દ્વેષ કરો તો મૃત્યુ સિવાય બીજો કઈ એનું પરિણામ જ નથી. સ્વદેશસ્ય વિશેષતઃ, એ સાકલ્ય તું મારા વિશે જાણતો નથી, મારા વિશે જાણીને ન જાણતો હોય તો એટલે તને ખબર પડે કે મારા પ્રત્યે દ્વેષ કરવાનું શું પરિણામ આવે છે. વિશેષતઃ અનર્થજનકત્વે હેતુમ દર્શયતિ, કે મારું હું જે છું વિશેષતા ધરાવું છું એને કારણે મારા દ્વેષનું જે પરિણામ આવે એ તારા ખ્યાલમાં નહીં હોય. એ હું તને જણાવી દઉં. 8 શ્લોકોમાં એ જણાવે છે. સૂર્યાદિત્ય કહે છે, સૂર્યાલબ્ધા મયા વિદ્યા તેજસા દુસ્સહાયતઃ માવ જાનીતાં વિપ્ર દક્ષતિ ત્વાં ક્ષણાદિયમ. સૂર્યાદ લબ્ધા મયા વિદ્યા,
તેસા દુસ્સહાયતઃ માં અવજાનીહિ તામ વિપ્ર દક્ષરી ત્વામ ક્ષણાત ઇયમ. છેલ્લે ઇયમ શબ્દ છે. ઇયમ સૂર્યાદ લબ્ધા વિદ્યા. આ વિદ્યા મારી પાસે છે એ સાક્ષાત સૂર્ય દેવતા પાસેથી પ્રાપ્ત કરવામાં આવેલી વિદ્યા છે. અને સૂર્ય જેવા તેજસ્વી છે એવી જ આ વિદ્યા પણ તેજસ્વી છે. જે વસ્તુ સૂર્ય કરી શકે એ આ વિદ્યા પણ કરી શકે છે. તેજસા દુસ્સહાયતઃ, કારણ કે આ અત્યંત તેજસ્વી છે. એનો તેજ સહન કરવું અત્યંત કઠિન છે, અશક્ય છે. માં અવજાનેહિ તામ વિપ્ર. તો તને ખબર નહીં હોય કે તું જ્યારે મારું અપમાન કરે છે ત્યારે આ વિદ્યાનું અપમાન કરી રહ્યો છે. મારું અપમાન તો સમજે, પણ એ દ્વારા આ વિદ્યાનું અપમાન થઈ રહ્યું છે. વિદ્યા નહીં સાંગી શકે. મને તું જે કરવું એ ખરું. એટલે આ ગ્રંથકાર બહુ સુંદર રીતે હવે પછી થવાનું છે એમાં યાજ્ઞવલ્ક્યને નિર્દોષ જાહેર કરે છે. ઉપનિષદમાં તો કહેવામાં આવ્યું કે યાજ્ઞવલ્ક્ય ચેતવણી આપી અને પેલા ચેતવણી માનીને અને તારું મસ્તક ધડથી પડી જાય અને પડી ગયું. ત્યાં તો યાજ્ઞવલ્ક્ય એને શાપ આપ્યો અને મસ્તક ધડથી છૂટું થઈ ગયું. એટલે યાજ્ઞવલ્ક્ય એને માટે જવાબદાર છે એવું ત્યાં કહેવામાં આવ્યું. અથવા એવું આપણે ત્યાં સમજીએ. અહીં ગ્રંથકાર યાજ્ઞવલ્ક્ય અને વિદ્યા બેને જુદા પાડે છે કે મારી પાસે જે વિદ્યા છે એનો આવો પ્રભાવ છે, તું જાણી લે. અને વિદ્યા છે ને આ દ્વેષ સહન નહીં કરી શકે. મને કશો વાંધો નથી, તું જે કરવું એ કર, પણ તને આ વસ્તુ તારે જાણવી જોઈએ. એટલે કે છે યમ સૂર્યલબ્ધા વિદ્યા અવજ્ઞાતા સતી. તું મારું અપમાન કરવા દ્વારા તો આ વિદ્યાનું અપમાન કરી રહ્યો છે. અને એ રીતે જેની અવજ્ઞા એટલે કે તિરસ્કાર થયો છે એવી આ વિદ્યા ત્વામ ક્ષણાત ધક્ષતી દગ્ધમ કરિષ્યતિ. એક ક્ષણમાં તને બાળને ભસ્મ કરી નાખશે. તો બીજી પાદમાં કહ્યું છે વિદ્યા અવજ્ઞા વિદ્વત અવજ્ઞા અવિના ભૂતા. તમે કોઈની વિદ્યાનું અપમાન ક્યારે કરી શકો? એ વિદ્વાનનું અપમાન કરો ત્યારે જ ને. વિદ્યા શું છે? વિદ્વાન જે ધરાવે છે ને વિદ્યા કહેવાય. વિદ્યા નામને કોઈ સ્વતંત્ર વસ્તુ એને હંમેશા આશ્રય જોઈએ. તો વિદ્વાન છે એ વિદ્યાનો આશ્રય છે. મળે વિદ્યાનું તમારે અપમાન કરવું હોય તો ઘણીવાર શું થાય છે, પેલી પત્ની પેલી વહુ બિચારી પરણીને આવી હોય અને ઘરમાં જાત જાતનું કંઈ કર્યું હોય પેલા એના મા બાપે પેલા કે પેલું ના આપ્યું, દહેજ ના આપ્યું, ફલાણું ના આપ્યું, બધું કે સંભળાવ રાખવા, સંભળાવ કરે. કોને સંભળાવે? એના મા બાપ સંભળાવ અને સંભળાવવું પડે ને. મારા બાપના વચ્ચે ના લાવો પછી ચાલે એ લોકો વચ્ચે ડાયલોગ વચ્ચે. પણ હવે એને કે ધારો કે એના મા કે બાપ કે કોઈની કે ભાઈ જે હોય તે એની નિંદા કરવી હોય, ટીકા કરવી હોય કશું તો આને જ કહેવું પડે ને. આનું અપમાન કર્યા વગર પેલાનું અપમાન કેવી રીતે થાય? કારણ કે એ સંકળાયેલા છે ને. તેવી રીતે જયારે આ સાકલ્ય યાજ્ઞવલ્ક્યનું અપમાન કરે છે ત્યારે એ ખરેખર તો યાજ્ઞવલ્ક્ય વિદ્વત્તાનું અપમાન કરે છે. એના હાથનું પગનું તો અપમાન નથી કરતો, એની વિદ્વત્તાનું અપમાન કરે છે. એટલે એની વિદ્યાનું અપમાન કરે છે. આમ તું મારા અપમાન દ્વારા આ વિદ્યાનું અપમાન કરી રહ્યો છે. હું તો બધું સાંખી રહું પણ આ વિદ્યા સાંખી લે છે નહીં. મારા વિદ્યાનો જે સ્વભાવ છે ને એ તું જાણી લે.
કે આ વિદ્યા તો સૂર્ય પાસેથી પ્રાપ્ત થઈ છે. સૂર્ય જેવા તેજસ્વી છે એવી જ આ વિદ્યા તેજસ્વી છે. સૂર્યના તેજને જેવી રીતે કોઈ સહન ના કરી શકે તેવી રીતે આ વિદ્યાના તેજને પ્રભાવને કોઈ સહન કરી શકે એમ નથી. માવજાની તામ વિપ્ર, હે વિપ્ર, આ વિદ્યાનું તું અવજ્ઞા અપમાન ન કરીશ. પછી આગળ કહે છે આદિત્યાત પ્રાપ્ત વિદ્યોહમ યદા ગામ પૃથ્વીતલમ તદા મામ સવિતા પ્રાહ હૃષ્ટચિત્તસ્સુરોત્તમઃ અવજ્ઞાસ્યો વિદ્યા મયા દત્તાં સ્થિતાં ત્વયી ભસ્મસાત્તમહં સદ્યઃ કરિષ્યામિ ન સંશયઃ. અહમ આદિત્યાત પ્રાપ્ત વિદ્યા, હું કોણ છું? આદિત્ય પાસેથી જેને વિદ્યા પ્રાપ્ત થઈ છે એવો હું. યદા પૃથ્વી તરમ આગામ, હું જયારે સૂર્ય દેવતા પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને ભણીને પૃથ્વી પર જયારે પાછો આવતો હતો. યદા સૂર્ય વિદ્યામ પ્રાપ્ય અહમ પૃથ્વી તરમ આગામ આગમમ, સૂર્ય દેવતા પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને હું જયારે પૃથ્વી પર પાછો આવતો હતો. તદા મામ સવિતા પ્રાહ હૃષ્ટચિત્ત સરોત્તમઃ, ત્યારે તે વખતે સવિતા સૂર્ય દેવતા, કેવા સૂર્ય દેવતા છે? હૃષ્ટચિત્ત, જે અત્યંત પ્રસન્ન ચિત્ત હતા. સરોત્તમ, દેવતામાં શ્રેષ્ઠ એવા સૂર્ય દેવતા હૃષ્ટચિત્ત. આ સૂર્ય દેવતા પોતાના શિષ્ય પર અત્યંત પ્રસન્ન હતા. યાજ્ઞવલ્ક્ય અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હતા. તેથી એટલે આવા તેજસ્વી વિદ્યાર્થી પ્રાપ્ત થાય તો ગુરુને પણ અત્યંત સંતોષ જન્મે. જેવી રીતે નચિકેતાનો વિદ્યાર્થી પ્રાપ્ત થયો યમરાજાને. નચિકેતા યમરાજાને સ્વર્ગ પ્રાપ્ત કરવાની વિદ્યા માટે માગણી કરી. યમરાજાએ એ આખો એનું વર્ણન કર્યું કે યાવદિષ્ટિકા, કેટલી ઈંટો છે, કઈ રીતે ગોઠવવાની, આ બધું અને કેવી રીતે ક્ષેત્ર, બધું લંબાણથી વર્ણન કર્યું. નચિકેતાએ પણ અક્ષરશઃ એ વસ્તુ બરોબર દોહરાવી. આ ત્યારે ખુશ થઈ ગયા. ઓહો, શું આ મારો શિષ્ય છે. એટલે મેં વળી બધાનું વરદાન પણ આપી દીધું યમરાજાએ. એટલે આવા શિષ્યો પ્રાપ્ત થાય ત્યારે ગુરુઓને અત્યંત આનંદ થાય. અને તે રીતે યાજ્ઞવલ્ક્ય જેવા અત્યંત તેજસ્વી વિદ્યાર્થીને પ્રાપ્ત કરીને સૂર્ય દેવતા પણ ખૂબ પ્રસન્ન છે. હૃષ્ટચિત્ત વળી કહેવાય છે સરોત્તમ. ઘણી વાર આપણા કરતા આપણો શિષ્ય ચડી જાય તો દ્વેષનો વિષય બને. એવું નથી કે ભાઈ પોતાના શિષ્યની બઢતી જોઈને બધા ગુરુ ખુશ થાય, એવો નિયમ નથી. આગળ સરોત્તમ, કોઈ સામાન્ય દેવતા નથી. સરોત્તમ, દેવતામાં શ્રેષ્ઠ દેવતા. એટલા માટે ગુરુ ખુશ થાય કે પિતા ખુશ થાય કે પુત્રમાંથી સવાયો નીકળ્યો, તેમ ગુરુ ખુશ થાય શિષ્ય સવાયો નીકળ્યો, એ ગુરુને ગર્વ થાય. સરોત્તમ હૃષ્ટચિત્ત, આ દેવતાઓમાં શ્રેષ્ઠ જે અત્યંત પ્રસન્ન હતા, એમણે હું જયારે પૃથ્વી પર પાછો ફરતો હતો ત્યારે આ પ્રમાણે કહ્યું. અવજ્ઞાસ્યતિ યો વિદ્યા તદા આગમન કાલે સવિતા સૂર્યોમાં ઇતિકમ, આગમ વખતે કહ્યું. શું કહ્યું? કે અવજ્ઞાસ્યતિ યો વિદ્યા મયા દત્તાં સ્થિતાં ત્વયી.
યો મયા દત્તામ ત્વયી સ્થિતામ વિદ્યામ અવજ્ઞાસ્યસી. હે યાજ્ઞવલ્કે, જે વિદ્યા મેં તને પ્રદાન કરી છે ત્વયી સ્થિતા, જે તારામાં સ્થિર થઈ ગઈ છે. બાકી એક કાને સાંભળવું, બે કાને જતું રહ્યું. આપણે સાંભળીએ ખરા, બહુ ટકે નહીં અંદર. એટલે પેલા ડોંગરી મહારાજ કે કેટલા શ્રોતા કહેવાય ખંખેરીને ઉભા થઈ જાય અહીંનો જ રાખીને. પણ આ એવું નથી. એક કાને સાંભળે, બે કાને, એવું પણ નહીં. આ કાને સાંભળે, અંદર જાય અને અંદર પચે, આત્મસાત થાય. આ પ્રકારે જે વિદ્યા ત્વયી સ્થિતામ, તારામાં સ્થિર થઈ ગઈ છે, પ્રતિષ્ઠિત થઈ ગઈ છે. અવજ્ઞાસ્યતિ, એની કોઈ અવજ્ઞા કરશે, ન માનયિષ્યતિ, સ્વીકાર નહીં કરે. તારો વિદ્યા હોવા છતાં પણ તારો તને એ પ્રકારનું યશ નહીં આપે, તારો સ્વીકાર નહીં કરે. તું આટલું જાણે છે છતાં પણ તું જાણે છે પ્રકારનો સ્વીકાર નહીં કરે. તમ અહમ ભસ્મસાત કરિષ્યામિ, ભસ્મસાત તમ અહમ સદ્ય કરિષ્યામિ ન સંશય. હું એને ભસ્મસાત કરીશ. યાજ્ઞવલ્ક્ય કે નહીં, કોણ ભસ્મસાત કરે? સૂર્ય દેવતા કહે છે કે હું એને ભસ્મસાત કરી દઈશ. માને તારામાં જે વિદ્યા છે એ મારી આપેલી વિદ્યા છે. તારું જે અપમાન કરશે એ તારી વિદ્યાનું અપમાન કરશે. તારી વિદ્યાનું અપમાન અર્થાત મેં આપેલી વિદ્યાનું અપમાન, અર્થાત મારું અપમાન. અંતેથી હું એને ભસ્મસાત કરી નાખીશ. જો તારી કોઈ અવજ્ઞા કરશે તો હું ભસ્મસાત કરી નાખીશ. આવું જયારે આવું યાજ્ઞવલ્ક્ય વિદગ્ધને કહી રહ્યા છે. આગળ કહે છે, એવ મુક્તે મયાદિત્ય પ્રાર્થિતો બહુધા પ્રભુ વરૈર્નાના વિધૈઃ પશ્ચાત સોવધિમ અવધિમ સો કરોત્વિમમ. મુક્તે મયા આદિત્ય પ્રાર્થિત બહુધા પ્રભુ એવ મુક્તે સતી નાના પ્રકારે વરૈ. આવું જયારે કહ્યું ને તો હું તો ગભરાઈ ગયો. જયારે સૂર્ય દેવતાએ કહ્યું કે હું એને બાળને ભસ્મ કરી નાખીશ, ત્યારે યાજ્ઞવલ્ક્ય કે આ તો બહુ ખોટી વાત છે ભાઈ. એટલે એને કારણ કે ભસ્મીભૂત કરી નાખે તો હું એનું નિમિત્ત બનું ને. કસ્ય ચિદપી ભસ્મીભાવ મા ભવતું. તરત યાજ્ઞવલ્ક્યના મનમાં આ પ્રકારની લાગણી જન્મી કે નહીં નહીં ભાઈ, કોઈ ભસ્મીભૂત ના થઈ જવું જોઈએ, કોઈનું મૃત્યુ ના થવું જોઈએ. તો જયારે સૂર્યદેવતા કહ્યું એને બાણ ભસ્મ કરતા, ત્યારે તરત આના માનો છે નહીં નહીં ભાઈ આવું તો ના થવું જોઈએ. કસ્ય ચિદપી ભસ્મીભાવ મા ભવતી અર્થ પર વાક્ય. આ પ્રકારના વાક્યો વરૈ નાના વિદૈ બહુધા પ્રભુ મયા પ્રાર્થિત. સૂર્ય દેવતાએ આ પ્રકારે કહ્યું ત્યારે મેં એમની ઘણા પ્રકારે પ્રાર્થના કરી. જે પ્રાર્થનાનો આશય આ પ્રકારનો હતો કે નહીં કોઈનું કોઈ ભસ્મીભૂત ન થાય, કોઈનું મૃત્યુ ન થાય, એવું કરો ભગવાન. પેલા માન્યા ખરા, પૂરેપૂરું ના માન્યા. પશ્ચાત અવધિમ સહ અકરોતુ ઇમમ. ખૂબ મેં જયારે પ્રાર્થના કરી ને ત્યારે સૂર્ય દેવતાએ કંઈક છૂટછાટ આપી. કે છે આદિત્યો મયા પ્રાર્થિત અભૂત તત આદિત્ય યમ અવધિમ કૃતવાનતી. ત્યારે સૂર્ય દેવતાએ આટલી અવધિ કરી, આટલી મર્યાદા વાળી કે આટલે સુધી હું ચલાવી લઈશ ભાઈ, આથી વધારે નહીં ચલાવેલો. એટલે ભગવાન આપ ચલાવી લો. યાજ્ઞવલ્ક્ય કહે છે ભગવાન આવી જાતનું ધારો કે વિદ્યાનું અપમાન થાય તો કોઈ બળને ભસ્મ થાય એ તો ન ઈચ્છું, માટે ભગવાન આપ ચલાવી લો. એ બધી બહુ પ્રાર્થના કરી. ત્યારે સૂર્યદેવ આટલે સુધી ચલાવીશ, આથી વધારે નહીં એમ કરીને એક મર્યાદા બાંધી. તો એ બીજી પાદોમાં કહે છે
વિદ્યા અવજ્ઞા વિદ્વત અવજ્ઞા અવિનાભૂતા હતી. એટલે વિદ્યાની અવજ્ઞા થાય એ વિદ્વાનની અવજ્ઞા થાય એટલે વિદ્યાની અવજ્ઞા થાય જ, કારણ કે બંને અવિનાભૂત એકબીજા વગર હોઈ ના શકે. વિદ્વાન વગર વિદ્યા ના હોઈ શકે અને વિદ્યા વગર વિદ્વાન ન હોઈ શકે. વિદ્વાન કોને કહેવાય? જે વિદ્યા ધરાવનાર હોય. વિદ્યા ક્યાં હોય? વિદ્યા ધરા વિદ્વાનમાં હોય. એકનું અપમાન આપોઆપ બીજાનું અપમાન છે. ઇતિ વિદ્યા અવજ્ઞાયામ અજ્ઞકર્તુકાયામ વિદ્વાન નિમિત્તિ ભવે. એટલે શું થાય છે કે અજ્ઞાની કે અવિવેકી મનુષ્ય હોય એ જ્યારે અવજ્ઞા વિદ્યાની કરવામાં તો વિદ્વાન નિમિત્ત તો બને. યાજ્ઞવલ્ક્ય નિમિત્ત તો બને. સાકલ્ય યાજ્ઞવલ્ક્યના જ્ઞાનનું અપમાન કરવા માંગે છે, એને ઉઘાડો પાડવા માંગે છે, એને એની હાંસી કરવા માંગે છે. પણ એની વિદ્યાની હાંસી ક્યારે કરે છે કે વિદ્વાનની હાંસી કરે ત્યારે. અગ્નિકર્તુકાયામ વિદ્યાન નિમિત્તિ ભવેત. તેથી કોઈ અવિવેકી મનુષ્ય આ પ્રકારે વિદ્યાની અવજ્ઞા કરે ત્યારે આ વિદ્વાનમાં નિમિત્ત તો બને છે. તદ અહિંસકતયા ન ઈચ્છતિ મુનિ. આ મુનિ તો અહિંસક છે, માટે પોતે નિમિત્ત બને એવું પણ ઈચ્છતા નથી. આવું તો બની જાય, એમાં શું છે કે એવું બને કે વિદ્યાની અવજ્ઞા થઈ જાય કે શિષ્યાદયોપી આપાતબોધ કાળે શક્નુવંતી અવજ્ઞાતમ. ઘણી વાર શિષ્યો પણ ગુરુની વિદ્યાનું અપમાન કરી બેસતા હોય છે. આપાત બોધ કાળે બરોબર સમજ્યા ના હોય અને તેથી ઘણી વાર આવું તો કે હોતું છે, આમ ઘણી વાર થઈ જાય આપણને કે આ હોય નહીં, આવું તો કહેવાતું હશે, આમ તો ચાલે તો હોતું હશે વગેરે. આપણે સમજ્યા ના હોય. વ્યર્થમ કોપ્યસ્ય મય્ય સહિષ્ણુ. પછી કહે કે ભાઈ હે શિષ્ય, તો મારા પર વ્યર્થ કોપે છે, વ્યર્થ ગુસ્સે થાય છે. હું કહું છું સહન નથી કરી શકવાને કારણે તું વ્યર્થ મારો ગુસ્સે થાય છે. ત્વયિ મયિ ચાન્યત ત્રૈકો વિષ્ણુ વ્યર્થમ કુપ્યસી મય્ય સહિષ્ણુ. તારામાં મારામાં અન્ય સ્વરમાં એક જ વિષ્ણુ છે અને હું એ તને કહું છું, પરંતુ એ ન સમજવાને કારણે, ન સ્વીકારવાને કારણે, સહન ન કરવાને કારણે તું કોઈ કારણ વગર વ્યર્થ મારા પર ક્રોધાયમાન થાય છે. સર્વસ્મિન્નપી પશ્યાત્માનમ સર્વત્ર સૃજ ભેદાજ્ઞાનમ. સર્વસ્મિન્નપી પશ્યાત્માનમ, બધામાં આત્માનું દર્શન કર. આ અજ્ઞાનજનનો ભેદ તું દૂર કર વગેરે. આવું થઈ જાય. શિષ્યાદયો શિષ્યો વગેરે. શિષ્ય ન પણ હોય, બે વાતચીત કરનારા, પ્રશ્ન કરનારા, જિજ્ઞાસો એવું ઘણી વાર હોય જે તમને ના સ્વીકારે. તમારે કઈ વસ્તુ ન માને તો ઠીક છે, ન સ્વીકાર તો ઠીક છે, ઘણી વાર અપમાન પણ કરે. શક્નુવંતી અવજ્ઞાતમ યદ દૃષ્ટ્વા ગુરુ પુનઃ પ્રબોધે. પછી ગુરુ ઈચ્છે કે આ બિચારો ભસ્મીભૂત છે, ના, આપણે ઈચ્છે કે ભાઈ ફરી વાર એને સમજાવે. ગુરુ જુએ છે કે આ શિષ્ય અવજ્ઞા કરી રહ્યો છે, છતાં પણ ગુરુ એટલા ઉદાર હૃદયના હોય છે કે શિષ્યને ફરી ધીરજપૂર્વક સમજાવે. તે મ્રિહેરન. બાકી પણ આ સૂર્ય દેવતાને કહેવા પ્રમાણે જે કોઈ અપમાન કરે એનો વધ થઈ જવાનો હોય તો શિષ્ય વિશ્વ ખાસ થઈ જાય. ક્યારેક ક્યારેક થવાનું જ છે. યે સંપ્રદાય ન ચલિષ્યતિ ઇતિ અપી. અંતો પછી સંપ્રદાય પણ ન ચાલે. આ વિદ્યા કોઈને આપવાનો પ્રસંગ જ ન, એટલે કે આપી જ ન શકાય. એ માટે પણ યાજ્ઞવલ્ક્ય ઈચ્છે કે ભાઈ આવું ના થવું. જેમ પેલા અર્જુને એકદમ પ્રતિજ્ઞા લઈ લીધી, જે કોઈ મારા ગાંડીવનું અપમાન કરશે એનું મસ્તક છેદી નાખે. વિચાર જ ના કરે ને, કોઈ અવધિ મૂકી નહીં, બસ સીધું જ કહી દીધું. એટલે એને મોટા ભાઈ જ અપમાન થઈ, એને થઈ ગયું, મારવા તૈયાર થઈ ગયો. એટલે આવી વસ્તુઓ થાય. એટલે કે આવું ન થાય એટલા માટે આ પ્રકારની આ જે શરત છે ને કે આ વસ્તુ છે આપ દૂર કરો, કે
કે ભાઈ આ વિદ્યાનું અપમાન થવાથી એ ભસ્મીભૂત થઈ જાય એટલું ના કરો, કે બીજું નાનું મોટું કરો, ભસ્મીભૂત ના કરો. કસ્યચિદપી ભસ્મીભાવો મા ભવતુ, કોઈનો પણ ભસ્મીભાવ ના થાવ. ઇતિ ઇત્યર્થ પરવાક્યરૂપી આદિત્યમાં પ્રાર્થિત અભૂત. એ પ્રકારે મેં આદિત્ય દેવતાને પ્રાર્થના કરી. તતઃ સ આદિત્ય એમ અવધિ કૃતવાન. ત્યારે આદિત્ય દેવતાએ આ અવધિ કે મર્યાદામાંથી પોતાની સહનશક્તિની મર્યાદામાંથી, જેમ ભગવાન કૃષ્ણે એક અવધિ આપી હતી શિશુપાલને કે 100 વારથી વધારે વાર જો એને મને અપશબ્દ કહ્યા તો પછી હું નહીં સાંખેલો, ત્યાંથી સાંખી લઈશ. તેમ સૂર્ય દેવતા કહે કે આટલી વાર સાંખીશ, એથી વધારે નહીં સાંખેલો. એ કહે છે સમક્ષમ તવયો વિપ્ર યદા વિંશતિ સંખ્યયા અવજ્ઞાસ્યતિ તસ્યાહમ દુર્ધિયઃ પાપકારિણઃ સ્થિત્વા ત્વદીય જિહ્વાયાં શાપં દાસ્યામિ દારુણં યેન ભસ્મી ભવેત સદ્યઃ અવજ્ઞાનાન મદ્વિરોધતઃ. કમ ઇતિ આશંકા આકાંક્ષાયામ અવધિમ અભિનયતિ. કયા પ્રકારની અવધિ, કયા પ્રકારની મર્યાદા આ સૂર્ય દેવતાએ બાંધી? 2 શ્લોકમાં કહે છે હે વિપ્ર સમક્ષમ તવયો વિપ્ર. હે વિપ્ર તવ સમક્ષમ યહ જે તારી સમક્ષ વિંશતિ સંખ્યા અવજ્ઞાસ્યતિ 20 વાર જે તારી સમક્ષ રહીને 20 વાર જે અપમાન કરશે, અવજ્ઞા કરશે, અપમાન કરશે. તમ અવજ્ઞાસ્યતિ તસ્ય દુર્દય પાપકારિણ. એ દુષ્ટ ચિત્ત પાપ કરનાર 20 વાર કરે છે. એક વાર ચાલો ભૂલ થઈ ગઈ, 2 વાર ભૂલ થઈ ગઈ, ચાલો એને બરાબર સમજ ના પડી, આ થયું તે સમજાય. 1 વાર નહીં, 2 વાર નહીં, 5 વાર નહીં, 10 વાર, 20 વાર કરશે. પાપ કારણે મહાન પાપી છે. દુર્ધ્ય અત્યંત દુષ્ટ બુદ્ધિ છે. ટૂંકમાં એ જાણી જોઈને કરી રહ્યો છે. ઘણીવાર માણસ કરતો હોય, સમજ ના હોય એને કરતો હોય, પણ આ તો ખબર નથી કે ભાઈ તું આંખ સાથે ખેલી રહ્યો છે, જુએ છે અને છતાં આંખ સાથે ખેલે છે. એટલે ભાઈ એટલી વાર જાહેર કર્યું કે તમે જયારે મોટર બાઇક ચલાવો ત્યારે હેલ્મેટ પહેરો. નહીં પહેરવા. પાછા ચેમ્પિયન તો એવા છે કે 4 અઠવાડિયે હેલ્મેટ પહેરેલા છે. પેલું પોલીસ હોય પાછું કાઢી નાખે. હેલ્મેટ પહેરવો એટલે કઈ મોટું શું એને થઈ જતું હોય છે ભગવાન જાણે થઈ જતું હોય. કદાચ પેલું મોબાઈલ સંભળાતું નહીં હોય, ગમે તે થતું હોય કે એનું પછી પેલું વાળ બાળ ફેશનમાં જરા મુશ્કેલી પડતી હોય. બહુ વિચિત્ર તો લાગે હેલ્મેટ પહેરેલું જે હોય. તેવી રીતે દુર્ધ્ય પાપકારિણ, જેની વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે, જેને આ જાણી જોઈને કરે પાપ કહેવાય. તમે જાણો નહીં, કદાચ સમજો નહીં, કશું બોલી જાઓ તો એને કદાચ પાપ ન કહેવાય. પણ આ તો એક પછી એક 20 વાર અર્થ થયો કે જાણી જોઈને કરી રહ્યો છે. દુર્ધ્ય પાપકારિણ સ્થિત્વા ત્વદીય જિહ્વાયાં શાપમ દાસ્યામિ દારુણમ. તો ભાઈ દારુણમ શાપમ દાસ્યામિ, એને દારૂણ શાપ આપી છે. ભાઈ સૂર્યદેવતા આપ કેવો શાપ આપશો? ત્વદીય જિહ્વાયાં સ્થિત્વા, તારી જીભ પર સ્થિત થઈને હું એને શાપ આપીશ. એટલે આમ યાદ કે શાપ આપતા જણાતા હોય, પણ અહીંયા એમને નિર્દોષ ઠરવામાં આવ્યા કે નહીં,
એમની જીભ પર બેસીને સૂર્ય દેવતા શાપ આપે છે. યાજ્ઞવલ્ક્ય નિર્દોષ છે, એ તો અહિંસક છે. તો આમ અવજ્ઞાસી તસ્ય વિનાશકમ શાપમ ત્વજ્જિહ્વાયામ સ્થિત્વા અહમ દાસ્યામિ. હું એને આરે શાપ આપીશ તારી જીભ પર. येन भस्मी भवे सद्य अज्ञानात् मद विरोधतः. हे આજ્ઞવલ્ક્ય, એ તારો વિરોધ કરશે ત્યારે એ મારો વિરોધ હું એને માનીશ. એ તમને શું હોય, મને મારું અપમાન હું તમારે આપને શું ભગવાન? તો કે નહીં, તારું અપમાન તારી વિદ્યાનો, ભલે મારી વિદ્યાનો, પણ મેં આપેલી વિદ્યા ભલે, એટલે હું મારું અપમાન થતા એ નહીં સાકી શકું. એટલે મદ વિરોધતઃ, મારો વિરોધ કરો તો હોવાને કારણે એને સદ્ય એને ભસ્મ અવજ્ઞાનાત, તો અવજ્ઞા અપમાનને કારણે સદ્ય તરત જ ભસ્મીભૂત થઈ જશે. એવી જાતનો દારૂણ શાપ હું એને આપીશ. કહે છે ટીકાકાર, દૃશ્યતે અત્ર નમો બ્રાહ્મણે વિંશતિવાર વિદગ્ધ પ્રયુક્તમ યાજ્ઞવલ્ક્યેતિ સંબોધરૂપમ અવજ્ઞાનમિતિ. યાજ્ઞવલ્ક્ય શાકલ્ય કઈ રીતે અપમાન, હે યાજ્ઞવલ્ક્ય, હે યાજ્ઞવલ્ક્ય 20 વાર કહ્યું. આમ યાજ્ઞવલ્ક્ય એની બોલાવાની પદ્ધતિમાં જ અપમાન થયેલું છે. તો પેલા બધાએ પણ કર્યું, 1 વાર 2 વાર છૂટી ગયા. બધા લોકોએ કર્યું છે અપમાન. એટલે પહેલેથી માણીને અત્યાર સુધી બધા લોકોએ, છતાંય પણ પેલા 1 વાર 2 વાર 2-5 વાર કર્યું. પણ આ તો એટલે 20 વાર અવધિ મૂકવામાં આવે. કોઈ આટલી વાર નથી કર્યું. બેલા લોકોની હાલત થઈ ગઈ વાત, પણ એ બધા બચી ગયા. બાકી અશ્વલ તો બહુ ગુસ્સે થઈને બોલતો હતો, સખત. પછી એવો ગુસ્સે થનાર બીજો આ છે. બીજા લોકો એવા ગુસ્સે થયા હોય, બધા પડકાર થઈ ગયો. પણ ગુસ્સે થનાર તો પેલો ને આ એથી વધારો. દૃશ્યતે અત્ર નમો બ્રાહ્મણે વિંશતિવાર વિદગ્ધ પ્રયોગ યાજ્ઞવલ્ક્યેતિ સંબોધન રૂપમ અવજ્ઞાનમ. યાજ્ઞવલ્ક્ય એવી રીતે એને સંબોધન કરવા દ્વારા 20 વારની અવજ્ઞા કરી, અપમાન કર્યું. આગળ કહે છે ઇતઃ પરમહં ભીતઃ પ્રાર્થનાત ઉપારમં મા ત્વં મોહવશં પ્રાપ્તઃ મહ્યં દૃષ્ટાઃ નિત્યશઃ. ઇતઃ પરમ, હવે આગળ કહેવાની મારી હિંમત ના ચાલી ભાઈ. એ તો હું મારું જ ના, તે વખતે મને લાગ્યું કે હવે તો આ ભય છે, અહીંયા આગળ જોખમ છે, એટલે હું પણ શાંત થઈ ગયો. આથી વધારે હું પણ બોલ્યો નહીં, બોલી શક્યો નહીં. ઇતઃ પરમ વરત્વેન પ્રાર્થને, મેં આટલી બધી વાર એને વિનંતી કરી, વરદાન આપવાની પ્રાર્થના કરી, અને છતાં પણ એ તાદૃશ ઉક્તાનંતરમ, છતાં પણ જ્યારે સૂર્યદેવતાએ આ પ્રકારે કહ્યું, અર્થાત પૂરેપૂરો પેલા કોઈને છોડ્યો નથી, એટલે કે પૂરેપૂરી છૂટ નથી આપી. આટલી એટલે આ પ્રમાણે કહ્યું, પછી આગળ કહેવાની મારી હિંમત ના ચાલે. અયમ ભને ભયેન પુનઃ પ્રાર્થનાત ઉપારમમ નિવૃત્ત અભવમ. આગળ જોખમ છે કહેવામાં, એટલે હું પણ ડરી ગયો. અને આજે નૃસિંહ ભગવાન પ્રગટ થયા, બધા દૂર થઈ ગયા. કે કારણ કે ભાઈ આની આગળ નજીક કોણ જાય? ભલા લક્ષ્મી દેવી પણ તૈયાર ના થયા. એવું સૂર્ય દેવતાનું રૂપ જોયું એને, એટલે આગળની હિંમત ના ચાલે. પ્રાર્થના કરી પણ પછી આગળ હિંમત ના ચાલે. આટલા છે. મહાત્મ મોહવશમ પ્રાપ્તો મહ્યમ દૃષ્ટા નિત્યશઃ તસ્માત્ ત્વં મોહવશેન મહ્યમ દ્વિષ્ઠા. દ્વિષ ધાતુનો નિષ્ઠા થયો. તો મહ્યમ માં દ્વિષ્ઠા નિત્યશઃ, સતત મારો દ્વેષ ના કરીશ તો મોહને વશ થઈને શાકલ્ય સતત મારો દ્વેષ ના કરીશ. હજી 20 વાર થયું નથી, હજી 17 વાર થયું છે, 20 વાર થયું નથી. એટલે કહી દેશે અત્યારે મહ્યમ માં દ્વિષ્ઠા મયી દ્વેષમ માં કુરુ.
ઇત્યાર્થ. તું તો મોહને પ્રાપ્ત થયો છે એટલે તું જાણી લે કે અવધિ શું છે. અંતેથી તું વ્યર્થ મારા પ્રત્યે દ્વેષ ના કરીશ. મદ્ગુરુમ સવિતારમ ચ પાપાદ નૈવાવગચ્છસી જાનેહમ ચ ભવન્તમ તમ દ્વેષિણમ કાલમોહિતમ. મદ્ગુરુમ સવિતારમ ચ પાપાદ નૈવ અવગચ્છસી. આ કોણ? મારા સવિતા આદિત્ય મારા ગુરુ છે. તારા પાપને કારણે તું એને જાણી શકતો નથી. અત્યારે તું મોહને વશ થયો છે માટે તારામાં વિચારવાની શક્તિ નથી. આ પાપને કારણે મોહ થયો છે એને કારણે વિચારી શકતો નથી કે મારા ગુરુનો પ્રભાવ કે પ્રતાપ કેવો છે એ જે તારી બુદ્ધિમાં આવતું નથી. અહમ છે ભવંતમ કાલ મોહિન, એટલે હું જાણું છું. જાનેહમ છે ભવંતમ તમ દ્વેષણમ કાલ મોહિનમ. એ બધું સ્પષ્ટ છે કે કાળને કારણે તું મોહિત થઈ ગયો છે. તું મારા ગુરુના પ્રભાવને પણ આ કહેવા છતાંય જાણતો નથી. એ બધું સ્પષ્ટ છે કે તું કાળને મોહિત થઈ ગયો છે. યદા ત્વમ મદ્ગુરુમ સવિતારમ પ્રસિદ્ધતમો અપી પાપ પ્રતિબંધાત ન જાનાસી. એટલે પાપના પ્રતિબંધને કારણે મારા ગુરુ જે સૂર્ય છે જે પ્રસિદ્ધતમમ, કોણ સૂર્ય ન જાણતો હોય, ના તેજને કોણ ન જાણતો હોય, પ્રભાવને કોણ ન જાણતો, બધા તો એને સવારે પ્રાર્થના કરતા હોય. તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ. એને એનું પણ તારા મગજમાં ખ્યાલ નથી આવતો. પાપ પ્રતિબંધાત, આ પાપના પ્રતિબંધને કારણે એટલે ચેતવણી આપે છે કે જો તું કઈ દિશામાં જઈ રહ્યો છે, તારું શું થવાની તૈયારીમાં તું જઈ રહ્યો છે. અને છતાંય પેલો ન માને એટલે આજે યાજ્ઞવલ્ક્યને નિર્દોષ જાહેર કરવામાં આવે છે અને પેલાનું મૃત્યુ જે થાય છે એનું કારણ બતાવવામાં આવે છે. એટલે એક પાદનો તમ દ્વેષમ કાલ મોહિત. સાકલ્ય કર્તૃક દ્વેષ વિષય આદિત્ય કર્મતા ઉપત્તિ. જાનેહમ ભવંતમ દ્વેષમ કાલ મોહિતમ તમ સવિતારમ. એવું થયું પછી તો. એટલે એ સવિતાને એટલે દેવતાને એટલે આદિત્ય કર્મતા ઉપત્તિ. આદિત્ય દ્વેષના વિષય છે એટલે દ્વેષના કર્મ બને. તમ દ્વેષણમ એટલે ત્વમ દ્વેષણમ એવું થયું પાછું. એનું દ્વેષ કરનાર તું છે એ રીતે આદિત્ય દ્વેષના વિષય થયા એટલે એને બીજી વખતે મૂકવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ